રહ્યા છો i7 ન્યૂઝ ગુજરાતી। હું છું પાયલ બામભણિયા। જોઈએ આજના મહત્વના સમાચારમાં। ઝાલોદ તાલુકાના ચાકલિયા પોલીસ સ્ટેશનમાં 2024 લોકસભા ચૂંટણીલક્ષી ચૂંટણી અધિકાર સ્ત્રી અને ત્રણેય રાજ્યોની પોલીસ વિભાગની ક્રાઇમલક્ષી મીટિંગ રાખવામાં આવી। મળતી માહિતી મુજબ ઝાલોદ તાલુકાના ચાકલિયા બોર્ડર પર લોકસભાની ચૂંટણી 2024 લક્ષી બોર્ડ પર ક્રાઇમને લગતી કોઈ ગુનાહિત પ્રવૃત્તિઓ ન બને, એકબીજા રાજ્યના ગુનાહિત ઇતિહાસ ધરાવતા અને ફરાર આરોપીઓને ઝડપી લેવા પોલીસે અને ચૂંટણી અધિકારી શ્રી સાથે સંકળાયેલા અધિકારી શ્રી જેવા કે ઝાલોદ વિભાગના ડીવાયએસપી પટેલ સાહેબ, ઝાલોદ પીએસઆઈ ફતેપુરા, પીએસઆઈ તડવી સાહેબ, ચાકલિયા પીએસઆઈ શ્રી રાઠોડ સાહેબ અને નાયબ કલેક્ટર શ્રી ઝાલોદ નાઓએ અને બોર્ડના ત્રણેય રાજ્યોની સરહદી પોલીસ સ્ટેશનના ડીવાયએસપી શ્રી, પીએસઆઈ શ્રી અને ત્રણેય રાજ્યોના નાયબ કલેક્ટર શ્રી અધિકારીઓની એક સંકલન સમિતિની બેઠક મળી હતી અને આ થતાં ત્રણેય રાજ્યોના ક્રાઇમ અટકાવવા અને એકબીજા રાજ્યોના ફરાર આરોપીઓને મદદ કરી અને ઝડપી લેવાની જરૂર સૂચનાઓ જારી કરવામાં આવી। બ્યુરો રિપોર્ટ કાળુભાઈ ડામોર સાથે કેમેરામેન સેનસિંગ બારિયા, i7 ન્યૂઝ ગુજરાતી, ઝાલોદ। લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો i7 ન્યૂઝ ગુજરાતી।